જય માતાજી મિત્રો, આજે સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અને વ્લોગ ગમો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે અમે જઈએ છીએ ડીસા ન્યૂ સોંગનું શૂટિંગ કરવા. આપણા રાજનભાઈ કાપરાનું ન્યૂ સોંગનું શૂટિંગ કરવાનું હોય. અને એ એમના સોંગમાં એક્ટિંગમાં હું છું અને વ્યૂ બન્ના અને રોમાપીરનું સોંગ. અને આ પડી અમારી ગાડી. અને આ મંદિરે અમે શૂટિંગ કરવા માટે ઊભા રહ્યા. પહેલાં થોડાક કટ લેવાના હતા, એટલે આ મંદિરે કટ લેવા માટે ઊભા રહ્યા. અને આ મંદિર કયા ગામમાં આવેલું હોય એ કમેન્ટમાં જણાવજો. અને અમે હવે જઈએ છીએ ડીસા. આપણે ડીસા શૂટિંગ કરવાનું હોય. ડીસા અમુક સારી લોકેશન હશે, તમને લોકેશન હું તમને બતાવીશ. અને કટ લેવાના એ કટ તમને બતાવીશ. શૂટિંગ પણ તમને બતાવીશ. અને રાજનભાઈ કાપરા આવશે, રાજનભાઈ કાપરા સાથે તમને મુલાકાત કરાવડાવીશ. તો બન્યા રહેજો છેલ્લે સુધી બ્લોગમાં. અને બ્લોગ ગમાવો તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ભાઈને સપોર્ટ કરજો. તો ફ્રેન્ડ્સ, અમે પાણી બોટલ લેવા ઉભા રહ્યા. મારા વિકુભાઈ આ બંનાને તો ઓળખતા જ છો. બંના એક્ટર. પાણી બોટલો લીધી, બધા કેમ્પમાં આપતા જવાનું, શૂટિંગ કરતા પહેલાં જવાનું. જોઈ લો આપણા યુવી બન્ના, તમે તો આને તો ઓળખતા જ હશો. બહુ ફેમસ છે ઇન્સ્ટામાં, દરેક ગીતોમાં આવી. જોઈ લો, સરસ મજાનો કેમ્પ છે અને સારી સેવા આપી. શૂટિંગ ચાલુ હોય. અને અમારા યુવીભાઈ બહુ થાચી ગયા છે, એને બહુ તાપ લાગે. એમ કરો તો જતા રહો, કુલર મેચિંગ કુલરે જતા રહો. મસ્ત વાયરો આવો, સારી સેવા આપી. કેમ તો બતા આશેડા આશેડા આપણા ગુજરાતના સિંગર દેવ પગલીનું ગામ. સરસ મજાનું સોંગ આવે રાજનભાઈ કાપડાનું, એટલે સપોર્ટ કરજો. આમાં શૂટિંગ ચાલુ હોય. જોઈ લો, મારી ગાડી તો પડી. તો મળ્યા રહેજો મારા ન્યૂ વ્લોગમાં. તમને દરેક સીન બતાવીશ. કઈ કઈ જગ્યાએ કટ લઈએ કટ બતાવશું. રાજનભાઈ કાપરા હવા આવી છે, ત્યાં મુલાકાત કરવડાવીશ. બન્યા રહેજો મારા ન્યૂ બ્લોગમાં. મિત્રો, મારો એક કટ લેવાનો હતો. જોઈ લો, અમારો વિપુલભાઈ શૂટિંગ કરી. અને અમારો જો મારો કટ આવી ગયો. હવે દિશામાં એક કટ લેવાનો હતો, એટલે કોઈ જોઈ લો મિત્રો, રાજનભાઈ કાપડા આવી જાય. આપણે એમની દુકાને બેઠા છીએ. અને હવે શૂટિંગ કરવા જવાનું હોય. અને શૂટિંગ પણ તમને બતાવીશ. હું કયા લોકેશન પર જઈ, લોકેશન તમને બતાવીશ. જોઈ લો મિત્રો, આપણે શૂટિંગ ચાલુ કરી દીધું. આપણે રાજનભાઈ કાપરા પણ આવી જાય. અને જો સામે ઊભા રાજનભાઈ કાપરા, મને વિપુલભાઈ દરજી, એમના રોડ સમજાવી. આપણે ડીસામાં આવી ગયા. ડીસાની થોડુંક આગળ આવી ગયા શૂટિંગ કરવા. એક કેમ્પ હતો. શૂટિંગ જોઈ લો મિત્રો, શૂટિંગ ચાલુ કરી દીધું. સામે બધા જવા નાચી. અને જો અમારા વિપુલભાઈ દરજી શૂટિંગ કરી. જોઈ લો, એવું બંને પણ હવે નાચવા જઈએ અંદર. જોઈ લો મિત્રો, રાજનભાઈ કાપરાનું લિપસિંગ લેવાનું ચાલુ કરી દીધું. અને એમની શૂટિંગ ચાલુ હોય. જોઈ લો, પબ્લિક પણ કેટલી બધી છે. અને મારા પણ શૂટિંગને કટ પટી જાય. જોઈ લો, હું સેલ્ફી કરીને તમને બતાવું જો કેટલી પબ્લિક છે. અને બ્લોગ ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.